માનનીય નરેશભાઈ પટેલ સાહેબ આપણા વચ્ચે પધારી રહ્યા છે તો આપણે બધા તાળીઓથી એમને વધાવીએ। चलिए शुरू करते हैं। हेलो गाइस, तो आज जाने वाले हैं हम मामा के घर पे बेरवी, और वहाँ पे कुछ कथा या ऐसा कुछ है, मेरे को मालूम नहीं है गाइस। मेरे को मम्मी ने बोला है कि उधर पे कुछ प्रोग्राम है तो वहाँ पे भी जाना है। कोई भागवत कथा या ऐसा कुछ है तो वहाँ पे जाएंगे और मामा के घर पे जाएंगे। तो गाइस आपको दिखाता हूँ क्या है, वो भी आपको दिखाता हूँ। और गाइस धर्मपुर का रास्ता दोनों साइड से बन गया है। मैंने घर पे आया तो मैंने देखा, और धर्मपुर तो हम 10 मिनट में गाइस पहुँच जाते हैं। बहुत बढ़िया रास्ता भी बन चुका है। तो गाइस मिलते हैं आपको बेरवी में। बेरवी तक का रास्ता तो मैंने आपको दिखाया है अगले वाले व्लॉग में। फिर भी नए दिन का नया रास्ता, तो आपको भी दिखाता हूँ क्या चलता है बेरवी में, और कौन सी कथा है वो भी आपको दिखाता हूँ। तो मिलते हैं रास्तों में। तो गाइस हम बेरवी जाने के लिए निकल चुके हैं। रास्तों का मजा लीजिए। और हम निकल चुके हैं 11:30 बजे। देखते हैं कितने देर तक पहुंच जाएंगे धर्मपुर में। धर्मपुर की गली
बहुत सारी दुकान भी बन चुकी है इधर पे। और नया नया कुछ बनने वाला भी है। रास्तों में है, गाड़ी खड़ी करके जाते हैं। नहीं, तो फाइनली हम धोल डूंगरी बामटी पहुंच गए हैं। जा रहे हैं भेरवी। भेरवी ये रास्ता तो अच्छा ही था, पर दिक्कत वाली बात नहीं है। तो गाइज आपको मिलते हैं वहीं पे जाके ही मिलते हैं सीधा। पहले तो गाड़ी को सेफ पार्किंग करते हैं, बाद में मिलते हैं, आगे आपको दिखाता हूँ। वीडियो में एंड तक बने रहना और लास्ट में कुछ तो करेंगे, तो वीडियो में एंड तक बने रहना, आपको दिखाता हूँ। चलो पार्किंग करके आते हैं गाड़ी। गाड़ी अंदर ही लेके जाते हैं, अंदर बहुत जगह है, सब मेरे को बोला है, तो देखते हैं आगे सेफ जगह पे पार्किंग कर देते हैं। इधर पे ही पार्किंग कर देंगे। सेफ पार्किंग कर दी है गाइस। और हम तो सीधा खाने के लिए ही आ गए, इधर पे रसोड़ा में ही आ गए। मैं अकेला आया, मम्मी तो अंदर गई है, मैं अकेला ही आ गया। तो चलो हम भी थोड़ी भगवत कथा सुन लेते हैं, आपको भी सुनाते हैं। सुख मने वारे वारे पुकारे कृष्ण बोल भगवान के हे सुदामदेव, हे जे धोती पहरी ने मारी છે, તારા વસ્ત્ર ધોવાઈને સુકાઈ ગયા છે, આ ધોતી મૂકી દે। સુદામદેવ કહે હે કનૈયા, તારી કેવી લીલા છે। ભગવાને જે પીતાંબરી ધોતી આપી હતી અને વસ્ત્ર આપ્યું હતું, એ સુદામદેવે એક જગ્યા ઉપર કાઢી મૂક્યું અને પોતાના જૂના વસ્ત્ર જે ધોવાઈ ગયેલા, સુકાઈ ગયેલા, એ ફરીથી ધારણ કરી અને ત્યાંથી નીકળ્યા છે। થોડે થોડા આગળ જતા મધ્યાહને સૂર્ય આવ્યો એટલે વૃક્ષની છાયામાં સૂતા છે। ભગવાને ગરુડને આજ્ઞા કરી એને પોતાશે અને એમાં કલીનો પ્રવાહ થયો, એટલે એમ કહેવાય કે બધી યાદવોની બુદ્ધિ બગડી અને યાદવોએ એમ નક્કી કર્યું કે આપણે ઋષિમુનિઓ પિંડારક ક્ષેત્રમાં બેઠા છે, એને પરીક્ષા લેવા જઈએ। એટલે શાંત નામના
યાદવ હતો, એને સ્ત્રીનો વેશ પહેરાવ્યો. ઉદ્ધવ વિચાર કરે છે કે પ્રભુ તમારા વગર અમે કેમ રહી શકશું? ત્યારે પરમાત્માએ એમ કીધું કે મારું સમગ્ર તેજ એ શ્રીમદ ભાગવતમાં હું પધરાવું છું કે જ્યાં જ્યાં મારી ભાગવત થશે ત્યાં હું કૃષ્ણ પ્રગટ થઈશ. ભગવાને વચન આપ્યું. ત્યાર પછી દત્તાત્રેયના 24 અવતારની કથા આવે છે. સુખદેવજી મહારાજે દત્તાત્રેય ભગવાનને 24 અવતાર કીધા. અને ફરીથી કહું છું, તમે જેના ગુરુના નિશ્રામાં હોય તે, તમે જ્યાંથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો તે, પણ કોઈના પણ ગુરુની નિંદા ક્યારે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. આપણા વચ્ચે માનનીય કેબિનેટ મંત્રી સાહેબ, આદિજાતિ વિકાસ મંત્રી માનનીય નરેશભાઈ પટેલ સાહેબ આપણા વચ્ચે પધારી રહ્યા છે, તો આપણે બધા તાળીઓથી એમને વધાવીએ. માનનીય કેબિનેટ મંત્રી સાહેબ નરેશભાઈ પટેલ સાહેબ આપણા વચ્ચે આજની અંતિમ દિવસની કથામાં હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. માનનીય કેબિનેટ મંત્રી સાહેબ નરેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે બધા તાળીઓથી વધાવો. અને સાહેબ આપણા વિસ્તારની અંદર જ્યારે કેબિનેટ મંત્રી સાહેબ બીજી વખત બન્યા છે ત્યારે આપણે સાહેબને ખૂબ ખૂબ આવકારીએ છીએ. અને સાહેબને કામ કરવાની જે શૈલી છે એકદમ તુરંત, તમે જે કોઈ પ્રશ્ન લઈને જાઓ એટલે સાહેબે તરત જ એ પ્રશ્નનો નિકાલ કરવાનો, જ્યારે એમ કહેવાય પ્રજાના કામ કરવાનો સાહેબની એવી એક આગવી શૈલી છે. એટલે આપણું બહુ સદભાગ્ય કહેવાય કે આપણા દક્ષિણ ગુજરાતને આવા એક આપણને કેબિનેટ મંત્રી સાહેબ મળ્યા છે. તો આપણે સાહેબને તાળીઓથી વધાવીએ છીએ. અને મારા ઉપર તો સાહેબને પરમાત્મા કૃષ્ણના ચરણોમાં વંદન પ્રણામ કરીએ છીએ. શ્રુત્વા વાવિવસો બ્રુવનઃ હરિયે નમઃ ઇચ્યુતે મુચ્યતે સર્વ પાતકાત. ભગવાનના કીર્તન કરવાથી અંતે મહારાજને વિદાય આપી. હવે આપણે બધા વિદાય લઈએ એ પૂર્વે આપણી વચ્ચે માનનીય કેબિનેટ મંત્રી સાહેબ ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી સાહેબ નરેશભાઈ પટેલ સાહેબને આપણે વિનંતી કરીએ કે સાહેબ આપનું પ્રાસંગિક ઉદ્બોધન કરી અમને કૃતાર્થ કરો. સાહેબને વિનંતી કરું કે આપ પધારો અને આપની વાણીથી અમને કૃતાર્થ કરો. બોલો મેલડી માત કી જય. આજે જ્યારે એકદમ પૂર્ણાહુતિનો સમય છે, અહીંયાના આયોજક મિત્રોનો ખૂબ આગ્રહ હતો, નરેશભાઈ જરાક વાર પણ આવજો. એટલે હું રૂમલામાં બરાબર 1:45 હતો અને મેં કહેવડાવ્યું કે જો બાપુ
5-10 મિનિટ વધારે ખેંચી લેતા હોય તો હું આવી શકું. અને મને લાગે બાપુએ પ્રેક્ટિકલ થઈને થોડું ખેંચી લીધું હોય એવું લાગે છે. તો 1 તારીખથી આજે 7 બરાબર 1:15 અને આજે કથાનો વિરામ થાય છે. અને 7 દિવસ સુધી તમને મોજ કરાવી હશે. શ્રીમદ ભાગવત ગીતા વિશે સમાજમાંથી કથાકાર બનવું, સંત બનવું એ બહુ અઘરું હોય છે. એ બહુ મોટી તપસ્યાનું કામ છે. અને એવા હું મારા ભાઈ કહું છું, બાપુ કરતા પણ ભાઈ માનું છું. એટલે એવા વિજયભાઈ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો, અહીંયા સરપંચથી લઈને બધા આયોજક મિત્રો ટકાવી ભૂલો નહીં. અને આ શ્રીમદ ભાગવત વિશે, ગીતા વિશે કે બીજી વાત કરવી હોય તો હું ઘણી કરી શકું, પણ હવે હું તમને ડિસ્ટર્બ નહીં કરું. કંટાળી ગયા હવે. નહીં તો નરેશભાઈ માઇક છોડે ને એવું થાય. જોઈએ કેવું દુઃખ મેં જોયું. કેવી માં જેની કલ્પના નહીં કરી શકાય. નાની ઉંમરે વિધવા, 32-33 વર્ષની, બીજું પુનઃ લગ્ન પણ કરી શકતે. આ દીકરાઓને નહીં સોચ્યા એ માં. તો હું આજે અહીંયા છું ને, આજે બી માં આખા ગુજરાતમાં માં વિશે વાત કર્યા કરો. કેમ કે માં એ માં, એટલું જ પિતાનું પણ મહત્વ છે. એટલા માટે નવી પેઢીને નરેશભાઈને વાળી શકાય. મારી કોઈ તાકાત નથી, બાપુ લોકોની તાકાત છે. એ દિશાએ લઈ જવું પડશે નવી પેઢીને કે તમે, મને લાગે ત્યાં સુધી કેટલી વાર જન્મ લેવો ને તો એ મા બાપનો ઋણ નહીં વાળી શકાય. મને એટલો અફસોસ છે આજે બી કે હું મા માટે હજુ કઈ નહીં કરી શકતો. બહુ અફસોસ. મારી મા મારી વચ્ચેથી જતી રહી, મને છેતરી ગઈ એવું લાગે. અમે લોકો તૈયાર થયા, અમે મજબૂત થયા ત્યારે અમારી પાસે માં નથી. હવે હોય એને સાચવવાની કે નહીં? હોય એને તો સાચવવી પડે. તો તમે ભાગ્યશાળી છે જેની માં હશે. અને મા બાપની ખૂબ કદર કરો. એ ભાગવત ગીતા તમે પછી દુનિયામાં જઈ આવો ને, મેં આટલા તીર્થ કરી લાગ્યા, આટલું કરી લાગ્યું, ઢીકણું કરી લાગ્યું, બાકી કશું કઈ રૂપિયા જ બગડવાના છે. ઘરમાં બધું સાચવી લેજો. પછી મા બાપને બી લઈ જજો, સારા સારા તીર્થે લઈ જાઓ, ફેરવો, મજા કરાવો. એને પણ એમ થાય કે નહીં માણે બહુ લઈ ગયેલો, એમ બાહુ ફેરવી લાવતો. અરે નાતે આપણને ખૂબ જ સારું એવું સાહેબે આપણને ઉદ્બોધન આપ્યું. આપણે ફરીથી તાળીઓથી સાહેબને વધાવીએ છીએ. કૃષ્ણ 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 કૃષ્ણ. આવો આજના સપ્તમ દિવસની કથા હવે વિરામ. તો સાહેબ, જેની શરૂઆત થાય છે એનો અંત નિશ્ચિત હોય છે, એમ આપણી કથાની શરૂઆત. શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર. રાધે 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 Hare Krishna
हरे कृष्ण हरे આજની કથા વિરામ રહેશે. પુનઃ એક બાર આમ 2-5 ઘરે પધરામણીનું છે, પણ કદાચ સમય અનુકૂળતા નહીં થાય તો આવીશ પાછો હું આવીશ. પણ છેલ્લો જય જયકાર સાથે આજની કથા વિરામ તરફ જાય છે. બોલીએ દ્વારિકાધીશ સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતે હર શ્રીમદ ભાગવત जगमग जगमग था देवरा जगमग जगमग था हे आरती भगवान नी विजय बापुने हमने नोंदारा मिली ने હવે જાવ રે સદગુરુ बोली सदगुरु भगवान की. और यहाँ पे देखो खाने के लिए पब्लिक, देखो पब्लिक पूरा रास्ता जाम हो चुका है. जहाँ पे खाना हो वहाँ पे पब्लिक तो होती है. और फिर हम भी शॉर्टकट खाना लेके आ गए हैं खाना खाने के लिए. देखो और आज तो बहुत बढ़िया खाना भी था. श्रीखंड पूरी और उसके साथ थोड़ी छाछ भी हो जाए. धर्मपुर में तो आ चुके हैं सीएनजी डलवाने के लिए. देखो बहुत पब्लिक है और लाइन भी बहुत है, पीछे भी बहुत है. देखो क्या करें, लाल कापा है तो डलवाना तो पड़ेगा. कोई बात नहीं, रास्ता तो बहुत बढ़िया है, इसलिए 10 मिनट में घर पे. तो मिलते हैं घर पे जाके. तो फाइनली सीएनजी भी डलवा दिया है. और गाइस आज के लिए इतना ही रखते हैं, मिलते हैं दूसरे व्लॉग में. बाय बाय.